વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. લોક પરંપરા અને લોક ઉત્સવ, સાંસ્કૃતિક પરંપરા અને સાંસ્કૃતિક લોક ઉત્સવ પ્રમાણે આજરોજ હોલિકા દહન, હોલિકા પૂજનનો કાર્યક્રમ ગાયત્રી શક્તિપીઠ પાસે વૈદિક મંત્રોચ્ચારથી પૂજન સંપન્ન કરી અને કરવામાં આવ્યો. આપ જોઈ રહ્યા છો હોલિકાનું પૂજન મંત્રોચ્ચારથી થઈ રહ્યું છે અને હોલિકા દહનનો કાર્યક્રમ પણ સંપન્ન થઈ રહ્યો છે. અહીંયા પૂજનનો કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે, આપ જોઈ રહ્યા છો. વધુ હોલિકા દહનનો કાર્યક્રમ મોડેલની અંદર ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચના પ્રતિનિધિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સૌ ગ્રામજનો, ભાઈઓ બહેનોનો ઉત્સાહ ઉમંગ હોલિકા ઉલ્લાસ સાથે ફળો આવ્યા છે. મોવર છે, ધાણી છે, શ્રીફળ છે વગેરે હોલિકાને પ્રદક્ષિણા કરી અને હોલિકા દહન પ્રસંગે આહુતિ આપવામાં આવી રહી છે. ગામના લોકો હોલિકા શક્તિનું પ્રાગટ્ય થઈ રહ્યું છે અને જોઈ રહ્યા છે અને આહુતિ પ્રદાન પૂજન કરે છે અને હોલિકા પ્રાગટ્યનો ક્રમ સંપન્ન કરે છે. આપ જોઈ રહ્યા છો ગામના ભાઈઓ બહેનો હોલિકાની અંદર બહેનો પણ પૂજન કરતી નજરે પડી રહી છે અને હોલીની પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ગામના સુખાકારી માટે, ગામમાંથી રોગ, શોક, દુઃખ દૂર થાય અને ગામની એકતા, ક્ષમતા, શુચિતા, સહકારિતા જળવાઈ રહે અને સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ હોલિકા દહન વખતે પ્રાર્થના કરવામાં આવે છે. આપ નિહાળી રહ્યા છો સૌ દર્શક મિત્રો. આજે મોડેલ ગામની અંદર હોળીના પર્વ નિમિત્તે હોળીનું પ્રાગટ્ય વૈદિક પૂજન સાથે કરવામાં આવી રહ્યું છે. સાથે ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચના પ્રતિનિધિ રૂપે કાંતિભાઈ સોલંકી આપણી પાસે ઉપસ્થિત છે. આવો એમની પાસેથી જાણીએ કે આ હોળી પ્રગટાવવાનું કારણ શું છે અને હોળીનું મહત્વ શું છે. હોળી આપણા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે અને દંતકથા મુજબ હોળી પ્રગટાવવાથી ગામના દુઃખ દર્દ અને બધું નાશ થાય છે હોળી દહનમાં. એટલા માટે હોળીનું મહત્વ નથી અને એટલા માટે હોળી પ્રગટાવવા. ખાસ આજે હોલિકા દહનનો પર્વ છે તો ભક્ત પ્રહલાદને જેમ હિરણ્યકશ્યપથી ભગવાને બચાવ્યો હતો તેમ આજની દંતકથા મુજબ દરેકના જીવનમાં તને મને ધને સુખી થાય અને ખાસ કરીને
હોળીની જે આગ છે એનાથી લોકોનું જીવનનો અંધકાર દૂર થાય એની મારી ખાસ દંડકથાઓ છે. તો મોરબીવાસી માટે એક જ પ્રાર્થના છે કે બધા તને બને ધને સુખી થાય, ખાસ નિરોગી રહે અને બધાનો વિકાસ સર્વાંગી થતો રહે.